Brought to you by V-Guard. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડનો વધુ એક આરોપી ઝડપાયો છે। અગ્નિકાંડના કેસમાં પાંચમા આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરાઈ। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરાઈ છે। કિરીટસિંહ જાડેજા ગેમ ઝોન વાળી જગ્યાના 3 માલિકોમાંથી એક માલિક છે। છઠ્ઠો આરોપી અને કિરીટસિંહ જાડેજાનો ભાઈ અશોકસિંહ જાડેજા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। કિરીટસિંહ અને અશોકસિંહ ટીઆરપી ગેમ ઝોનના પ્રોપ્રાઇટર માલિકો છે અને સગા ભાઈઓ છે, જેમાંથી કિરીટસિંહની ધરપકડ કરાઈ છે અને અશોકસિંહની હજુ પણ શોધખોળ ચાલુ છે। જગ્યાના માલિક હોવા છતાં કેમ આ બાબતોમાં આંખ આડા કાન કર્યા તે સહિતની પૂછપરછ હાથ ધરાઈ છે। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડનો મુદ્દો। ગેમ ઝોનમાં પુરવઠા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। આરોપીઓ પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે માહિતી નથી। ગેમ ઝોનમાં પેટ્રોલિયમ જથ્થા અંગે પુરવઠા તંત્રની ઘોર બેદરકારી। સૌથી મોટો સવાલ પેટ્રોલનો જથ્થો ક્યાંથી આવ્યો છે? કલેક્ટરના તપાસના આદેશ છતાં જવાબદાર તંત્ર શું કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ છે। પુરવઠા વિભાગ ધારે તો આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કાર્યવાહી થઈ શકે। તો અમારા સંવાદદાતા રોનક મજેઠિયા અમારી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે અને આ બાબત અંગે તેઓ જાણકારી આપી રહ્યા છે। રોનક, અત્યાર સુધીમાં 5 આરોપી છે એ ઝડપાઈ ગયા છે, હજુ પણ એક આરોપી ફરાર છે। ઘણા બધા એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। જ્યાં અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની મંજૂરી મળી હતી ત્યાં ગેમ ઝોન બનાવી દેવામાં આવ્યું છે। હવે આગળની કાર્યવાહી કઈ પ્રકારની છે? અત્યારે કઈ માહિતી ત્યાંથી મળી રહી છે? જિજ્ઞાસા, જે 7 આરોપીઓ હતા તેમાંથી અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, જેમાં 4 આરોપીઓની પહેલાથી ધરપકડ થઈ ચૂકી છે ને હવે 5મા આરોપી કિરીટસિંહ જાડેજાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ છે તે કરી લેવામાં આવી છે। કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજા જે છઠ્ઠા આરોપી છે તે બંને સગા ભાઈઓ છે ને। ટીઆરપી ગેમ ઝોનવાળી જે જગ્યા હતી, જે પાર્ટી પ્લોટ હતો, તેના માલિકો છે ને સાથે સાથે જે ટીઆરપી ગેમ ઝોન છે તેના પ્રોપ્રાઇટર માલિકો છે। એટલે તેમની પણ જેને આરોપી બનાવવામાં આવ્યા હતા ને તેમાંથી એક ભાઈ કિરીટસિંહ જાડેજાની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે ને તેમને કેમ આંખ આડા કાન કર્યા તે અંગેની પૂછપરછો તે પણ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા છે તે શરૂ છે તે કરવામાં આવી છે। સૌથી મોટો સવાલ એ છે કે કિરીટસિંહ જાડેજા છે તે આ ટીઆરપી ગેમ ઝોનવાળી જગ્યા સહિત કાલાવડ રોડ ઉપર અનેક જગ્યાએ જમીનો ધરાવે છે ને મોટા જમીનદાર છે। એટલે પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે કે આ પ્રકારે ગેરકાયદેસર આખો ટીઆરપી ગેમ ઝોન જે ચાલતો હતો તેમાં સૌથી મોટી સંડોવણી આ કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજાની સૌથી મોટી જે સંડોવણી છે તે હોઈ શકે છે। કારણ કે ટીઆરપી ગેમ ઝોનના અન્ય માલિકો હતા તેઓએ અહીંયા ટીઆરપી ગેમ ઝોન ભાડે જગ્યા રાખીને ચાલુ રાખ્યો હતો, પરંતુ આ બંને ભાઈઓ છે તે ટીઆરપી ગેમ ઝોનવાળી જગ્યાના માલિકો હતા। એટલે તેમણે આ તમામ વસ્તુઓ છે તે ગેરકાયદેસર ચલાવવાની તમામ જગ્યાએથી જે અનઓફિશિયલ રીતે મંજૂરી મેળવી દીધી હોય તેવી શક્યતાઓ હાલ પૂરેપૂરી દેખાઈ રહી છે ને જે અધિકારીઓ છે તેમની સાથે પણ આ કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજા ક્યાંક ને ક્યાંક ગરબો ધરાવતા હોય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। એટલા જ માટે આટલો મોટો ટીઆરપી ગેમ ઝોન 4 વર્ષથી ચાલ્યા કરે, કોઈ પણ પ્રકારની પરમિશન નહીં। આખો ટીઆરપી જે ગેમ ઝોન છે તે ગેરકાયદેસર હતો। માત્ર પોલીસની મંજૂરી ટિકિટ બુકિંગ માટે લેવામાં આવી હતી, બાકી એક પણ પ્રકારની મંજૂરી છે તે લેવામાં નહોતી આવી અને તેમાં પણ જે પ્રકારના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા તેને તમામ પ્રતિભાવોને છે તમામ જે સલાહો છે માર્ગ મકાન વિભાગે જે આપેલી હતી તેને તમામ સલાહોને અવગણવામાં આવી હતી ને આ પ્રકારનો જે મોતનો માચડો છે જે 4 વર્ષથી ચાલતો હતો। એટલે આ જે બંને ભાઈઓ છે જે માલિકો છે જગ્યાના તેમની સૌથી મોટી સંડોવણી આમાં હોઈ શકે છે। આ રીતે આખો ગેમ ઝોન ગેરકાયદેસર ચાલતો હતો તેમાં સૌથી મોટો હાથ છે તે આ બંને ભાઈઓનો હોઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થાય, કોર્પોરેશનના અધિકારીઓ સાથે સેટિંગ કઈ રીતે પાડવું તેમાં પણ આ બંને ભાઈઓની સંડોવણી પૂરેપૂરી હોઈ શકે છે। કારણ કે આ બંને ભાઈઓ મોટા જમીનદારો છે, કાલાવ રોડ ઉપર મોટા ભાગની જમીનો છે તે આ બંને ભાઈઓ ધરાવે છે ને આટલી મોટી જગ્યા પણ તેઓ જ ધરાવતા હતા। તેઓએ આવડી મોટી જગ્યા ભાડે આપી, તેમાં આટલું મોટું બાંધકામ થયું, આટલું મોટું પતરાનું અને બધું બાંધકામ થયું, તેમાં કઈ પ્રકારની એક પણ પ્રકારની મંજૂરી લેવામાં નથી આવી। અત્યાર સુધી આવડા મોટા ગેમ ઝોન ચાલતો હોય તેમાં લાઇટ કનેક્શન લેવાનું હોય, જીએસટી ભરવાના હોય, અનેક બાબતો હોય, પરંતુ એક
એક પણ બાબતોનો ક્યાંય પણ જે છે પાલન કરવામાં નહોતું આવતું, અને તેમાં જ આ બંને ભાઈઓની સૌથી વધારે સંડોવણી હોય તેવી પૂરેપૂરી શક્યતા છે. પ્રકાશ જૈન છે તે આ જગ્યાનો સૌથી મોટો ભાગીદાર હતો, તેમનું મોત થઈ ચૂક્યું છે. જો તેમનું મોત ન થયું હોત ને તેમની ધરપકડ થઈ હોત તો આ બંને ભાઈઓની સંડોવણી ખુલવાની વધુ શક્યતા રહેલી હતી, પરંતુ પ્રકાશ જૈનનું મોત થઈ ચૂક્યું છે. હવે કિરીટસિંહની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને અશોકસિંહ જાડેજા છે, હવે એફઆઈઆરમાં જે નામ હતા તેમાંથી પકડવાનો એકમાત્ર આરોપી જે બાકી છે તે અશોકસિંહ જાડેજા, તેમની ધરપકડ હવે બાકી છે ને કોઈ પણ સમયે ક્રાઇમ બ્રાન્ચ તેની પણ ધરપકડ કરી શકે છે, કારણ કે બંને સગા ભાઈઓ છે. એટલે અશોકસિંહ જાડેજાને હવે પકડવો ક્રાઇમ બ્રાન્ચ માટે કદાચ સહેલો રહેશે ને હવે ગમે ત્યારે તેની ધરપકડ થઈ શકે છે. બીજી બેદરકારીની વાત કરવામાં આવે, અત્યાર સુધી જે ખુલાસાઓ થઈ રહ્યા છે તેમાં જે તે વિભાગ લાગતા વળગતા જે તે વિભાગો છે તે કોઈ પણ એક પણ વિભાગે પોતાની કામગીરી વ્યવસ્થિત રીતે નથી કરી. તમામ વિભાગોએ પોતાના જે કામ છે તેમાં આ ખાડા કાન કર્યા છે, તમામ બાબતો છે ને અવગણી છે. પુરવઠા વિભાગ, હવે આ ઘટના બની ગયા પહેલા તો તમામ વિભાગો આ ખાડા કાન કરી જ રહ્યા છે, પરંતુ ઘટના બની જાય પછી પણ અમુક વિભાગો જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે સરખી રીતે કામ નથી કરતા. પુરવઠા વિભાગને જવાબદારી કલેક્ટર દ્વારા આપવામાં આવી છે કે આ પેટ્રોલનો જથ્થો અને ડીઝલનો જથ્થો ત્યાં રહેલો હતો. આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો? કારણ કે પેટ્રોલ પંપ પરથી માત્ર વાહનમાં જ આ પ્રકારે પેટ્રોલ ભરાવાની છૂટ હોય છે. છૂટું આ રીતે આટલા મોટા જથ્થામાં પેટ્રોલ આપવાની છૂટ નથી હોતી. તો આટલો મોટો પેટ્રોલનો જથ્થો આ લોકો પાસે ક્યાંથી આવ્યો તે પણ સૌથી મોટો સવાલ છે. પરંતુ પુરવઠા વિભાગ 4 દિવસથી એ પણ નથી જાણી શક્યું કે આ માલિકો છે, આ ગો કાર્ટિંગ જે ચાલતું હતું તેમાં આટલો મોટો પેટ્રોલનો જથ્થોની જરૂર હતી તે ક્યાંથી લાવ્યા હતા તે પણ એક સૌથી મોટો સવાલ છે. એટલે તમામ જે વિભાગો છે તેમની કામગીરી શંકાના દાયરા હેઠળ આવે છે. માત્ર સસ્પેન્શનથી કામ નહીં ચાલે, આ લોકો ઉપર કડક કાર્યવાહી કરવી પડશે ને આ લોકોને પણ એફઆઈઆરમાં જોડવા પડશે, કારણ કે આ લોકોએ છૂટ આપી, કોર્પોરેશનના અધિકારીઓએ છૂટ આપી ત્યારે આ લોકોએ આટલી મોટી ગુનાહિત કૃત્ય કર્યું. જો આ લોકોએ પોતપોતાનું કામ બરાબર રીતે કર્યું હોત તો આટલી મોટી ગુનાહિત બેદરકારી છે તે આ માલિકો ન સર્જી શક્યા હોત. તેમણે છૂટ આપી એટલે આટલું મોટું કાંડ છે, અગ્નિકાંડ છે થયું. 28 લોકો છે તે જીવતા રાખ થઈ ચૂક્યા છે ને તેમના પરિવારોને કોઈ પણ એનો અવશેષો નથી. મૃતદેહ આપણે કહીએ છીએ પણ આ જે અવશેષો મળ્યા છે તે મૃતદેહ નથી, માત્ર તેમના રાખ મળી છે. તેમના જે હાડકાઓ થોડા ઘણા બચેલા હતા તે મળ્યા છે ને હજુ પણ અમુક લોકોને છે તેમના મૃતદેહો મળવાના બાકી છે. એટલે હવે કોર્પોરેશનના અધિકારીઓને માત્ર પૂછપરછ અને સસ્પેન્શનને બદલીથી નહીં, પરંતુ આ લોકો સામે પણ કડક પગલાં છે તે લેવા પડશે ને હવે જોવાનું રહેશે કે આ જે અધિકારીઓ છે તેમની માત્ર પૂછપરછ થાય છે કે હવે તેમની સામે પગલાં લેવાય છે ને ક્યારે પગલાં લેવાય છે તે ખૂબ જ જોવું મહત્વનું રહેશે. બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે જે તમામ આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી એ તમામ પકડાઈ ચૂક્યા છે. એકમાત્ર આરોપી અશોકસિંહ જાડેજા બાકી છે અને જે કિરીટસિંહ જાડેજા છે તેમની ધરપકડ થઈ ચૂકી છે. 5મો આરોપી ઝડપાઈ ગયો છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડનો આ મુદ્દો અને જેમાં એક બાદ એક લોકોને પકડવામાં આવી રહ્યા છે. ગેમ ઝોનમાં પુરવઠા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આરોપીઓ પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે પણ મોટી માહિતી નથી મળી રહી કોઈ. Brought to you by V-Guard.